साफ सफाई हमारे जीवन का एक महत्वपूर्ण पहलू है। ये हमारे जीवन की प्राथमिकता भी है। स्वच्छता जरूरी है क्योंकि साफ सफाई से हम जीवन में आने वाली कई परेशानियों से मुक्ति पा सकते हैं। स्वच्छता का अर्थ है सफाई से रहने की आदत। सफाई से रहने से जहाँ शरीर स्वस्थ रहता है, वहीं स्वच्छता तन और मन दोनों की खुशी के लिए आवश्यक है। स्वच्छता सभी लोगों को अपनी दिनचर्या में अवश्य शामिल करनी चाहिए। इसी को देखते हुए स्वच्छ भारत मिशन 2024 के तहत महुदा के ब्रांड एम्बेसडर रश्मि भाई शाह ने महुदा के नागरिकों को आज स्वच्छता का संदेश दिया। भरत भाई तलपड़ा की महुदा से खास रिपोर्ट। મારું નામ રશ્મિકાંત શાહ, મહુદા બ્રાન્ડ એમ્બેસેડર લોકલ। રશ્મિભાઈ, આપણે સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી છે, તો આપ નગરજનો માટે શું સંદેશો આપવા માગો છો? હું નગરજનોને મારી એક વિનંતી છે, સ્વસ્થ મહુદા। તો વાલા મારા નગરજનોને મારી ખાસ વિનંતી છે કે આપણા મહુદા શહેરને સ્વચ્છ રાખીએ અને સ્વચ્છ બનાવીએ। ભૂતકાળમાં 2008માં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી જ્યારે ગુજરાતમાં હતા, તો 2008માં સ્વચ્છતાનું આપણને મહુદા નગરપાલિકા ઇનામ મળ્યું હતું, 10 વર્ષની નગરપાલિકા। તો એવી રીતે ફરીથી આપણે મહુદા શહેરને ઇનામ મળે એના માટે આપણે નગરજનોને મારી ખાસ વિનંતી છે કે મહુદા નગરમાં મહુદાનું ટ્રેક્ટર તથા ટેમ્પો સફાઈ માટે કચરો લેવા ઘર ડોર ટુ ડોર કચરો લેવા આવે ત્યારે એમાં ભીનો તથા સૂકો કચરો અલગ આપીએ અને કર્મચારીને સાથનો સહકાર આપીએ। તથા મહુદા નગરની તમામ સંસ્થાઓ, પાનના ગલ્લા હોય, આપણે દવા હોસ્પિટલ હોય, બેંક હોય કે વેપારી મિત્રો, તે મારી ખાસ વિનંતી છે તથા શાકભાજીને કે તમારો નીકળતો કચરો સૂકો કે ભીનો જ્યાં નગરપાલિકાનું સાધન આવે ત્યારે એમાં આપીએ, ત્યાં સુધી આપણે ત્યાં રાખીએ। કારણ કે મેં ઘણા સ્પોટ જોયા છે મહુદામાં કે ગમે ત્યાં ખુલ્લો કચરો ફેંકે છે, તો એવો કચરો નગરપાલિકામાં ડબલ ખર્ચો થાય તથા તમને ગંદકી બી ગામમાં દેખાય છે। તો અને તથા ખુલ્લી ગટરોમાં પ્લાસ્ટિક નાખે છે, ચાના ગ્લાસ નાખે છે, તો આવું નહીં નાખતા અને મહુદા નગરપાલિકા જે સ્વચ્છતા અભિયાન ચલાવે છે એમાં ખાસ સાથનો સહકાર આપવા મારી ખાસ વિનંતી છે। તથા ત્યાં આપણા ઘરની આસપાસ પાણી ભરી રહેતું હોય તો ત્યાં ભરેલું ઓઇલ નાખો તો મચ્છરનો ઉપદ્રવ નહીં થાય, કારણ કે મચ્છર જ્યાં પાણી ચોખ્ખું પાણી હશે ત્યાં એના ઈંડા મૂકશે અને પછી મચ્છર થશે। તો આવા સમયે જો તમારો પાણી નિકાલ ના થાય તો નગરપાલિકાને જાણ કરો, તો નગરપાલિકા ત્યાં એને ભરેલું ઓઇલ તથા કેમિકલનો છંટકાવ કરી અને ત્યાં સ્વચ્છતા કરી દેશે। આવું ખાસ મારી વિનંતી છે। અને હાલ તહેવારોનું દિવાળી, નવરાત્રિ છે, દિવાળી છે, અનેક દરેક સમાજના તહેવાર આવી રહ્યા છે, તો આવા સમયે આપણે નગરને એકદમ સ્વચ્છ રાખીએ જેથી કરીને તહેવારમાં જે બહારના લોકો આવે તો એમને બી એક સારો મેસેજ જાય કે મહુદા સ્વચ્છ શહેર છે। આવી એક મારી ખાસ અપીલ છે। ક્યાંક ને ક્યાંક સફાઈને લઈને રજૂઆતો આવે છે। હા સાહેબ, એ સફાઈની રજૂઆત આવતી હશે, હું માનું છું એવું, પણ ઘણી વખત કેવું થતું હોય છે કે સરકારી જગ્યાઓ એટલે નગરપાલિકાની ખુલ્લી જગ્યાઓ હતી અને એક ખાડ વિસ્તાર કહેવાય કે જે ખાડા હતા ત્યાં લોકોએ પહેલાં ઝૂંપડા બનાવ્યા, પછી મકાનો બનાવ્યા। હવે એ વિસ્તારમાં પાણી નિકાલ જ નથી કે જ્યાં મહુદા શહેરનો પાણી નિકાલ હતો ત્યાં આગળ એ લોકોએ મકાનો બનાવી દીધા હોય એટલે એક તો પહેલો પાણીનો નિકાલ થઈ ગયો બંધ અને ત્યાં આગળ પાણી ભરાઈ રહેશે। એટલે એ છતાંય નગરપાલિકા એનો અમલ કરે છે, પાણીનો નિકાલ કરવો, એમની જે તકલીફો છે સોલ્વ કરે છે। ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના અધિકારીઓ સામે પણ નગરજનો આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, બાબતે શું કહેવું? હા, અધિકારીઓની કદાચ કોઈ કમ્પ્લેન હશે, મારા ધ્યાનમાં આવ્યું છે। મેં મારા ચીફ ઓફિસર સાહેબને બી આ જાણ કરી છે કે અધિકારી નગરજનોની કોઈ બી કમ્પ્લેન હોય તો એને સાંભળવી જોઈએ અને એનું વહેલી તકે સોલ્યુશન લાવવું જોઈએ, આવું મારે ધ્યાનમાં આવ્યું છે। અને મેં મારા સીઓ સાહેબને જાણ કરી છે અને મામલતદાર સાહેબને બી વાત કરી છે, કારણ કે સ્ટાફમાં બી થોડા મતભેદો થતા હોય, એના કારણે આ કદાચ બનતું હોય, તો એના માટે અમે ટૂંક સમય મિટિંગ બી બોલાવવાના છે। સફાઈ કામદાર, સ્ટાફ અને સાહેબ સાથે બેસી અને આનું એક સંકલન કરવાનું પ્લાનિંગ કરેલું છે। ટૂંક સમય પહેલાં જે એક અરજદારે અરજી કરી હતી તેના સામે ધમકી આપવામાં આવી છે, શું કહેવું છે? એ મને મારા ધ્યાનમાં નથી આવ્યું, પણ આજે આપશ્રીએ જે વાત કરી એના અનુસંધાનમાં હું બેનને વાત કરીશ, કારણ કે અમારે એસઆઈ છે ને પૂજાબેન, હવે એમણે શું વાત થઈ છે બહુ મને આઈડિયા નથી,
પણ એ બેન સાથે સોમવારે હું બોલાવી અને હું વાત કરીશ, અરજદારને બી બોલાવીશ કે ભાઈ તારે શું પ્રોબ્લેમ છે. આમ તો ડેઇલી બેનનું કહેતો જ હોઉં છું કે ભાઈ અરજદાર કોઈ બી હોય એની કમ્પ્લેન સોલ્વ કરવાની જવાબદારી નગરપાલિકાની આવે છે.